નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર 7 જોવાના છીએ. અગાઉ આપણે 6 મોડેલ પેપર જોઈ ગયા છીએ જે ઓલરેડી યુટ્યુબ વિડીયો અવેલેબલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંપૂર્ણ નવા સિલેબસ મુજબ કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર 7ની ચર્ચા કરવાના છીએ. તો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકનને પ્રેસ કરો, જેથી મારા નવા વિડીયો સૌથી પહેલાં મળે તમને. વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષા ખૂબ નજીક આવતી જાય છે, તો મોડેલ પેપર બહુ અતિ ઉપયોગી નીવડતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી. અને છેલ્લે મોક ટેસ્ટ રાખેલી છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, મહાકુંભ 2025 કયા સ્થળે આયોજન થયું હતું? મહાકુંભ 2025 કયા સ્થળે આયોજન થયું હતું? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રયાગરાજ ખાતે. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો જોઈ. વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ કયો છે? વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ભારત. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 3, ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કચ્છ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4, સિક્કિમના હાલના મુખ્યમંત્રી કોણ છે? સિક્કિમના હાલના મુખ્યમંત્રી કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રેમસિંહ તમાંગ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5, વિશ્વનું સૌથી મોટું સૌર પવન ઉર્જા પાર્ક ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? વિશ્વનું સૌથી મોટું સૌર ઉર્જા પવન પાર્ક ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, કચ્છમાં બનાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરના પ્રશ્ન આવડી લીધેલા છે, તો મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે જે કોન્સ્ટેબલને લગતું છે, તો ખાસ નોટ કરવું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 6 જોઈ. અદલ કયા કવિનું ઉપનામ છે? અદલ કયા કવિનું ઉપનામ છે? અદલ કયા કવિનું ઉપનામ છે? તો આનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન એ, અર્દેસર ખબરદાર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 7 જોઈ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025 કયા રાજ્ય દ્વારા આયોજિત કરવામાં આવશે? ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025 કયા રાજ્ય દ્વારા આયોજિત કરવામાં આવશે? વિદ્યાર્થી મિત્રો, જો તમને આન્સર ખબર હોય તો કોમેન્ટ પણ કરતા જજો. આનો સાચો જવાબ છે ઓપ્શન સી, બિહાર. ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2025 બિહાર રાજ્ય આયોજિત કરશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. જુડિયો નીચેનામાંથી કયા ગ્રુપની બ્રાન્ડ છે? જુડિયો નીચેનામાંથી કયા ગ્રુપની બ્રાન્ડ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ટાટા ગ્રુપની બ્રાન્ડ છે. મિત્રો, આરએમસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જોઈ. અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ કોણે સ્થાપી હતી? અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ કોણે સ્થાપી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, રણછોડલાલ છોટાલાલે. મિત્રો, આ પણ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તો આ પ્રશ્ન આઈએમપી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10 જોઈ.
ગુજરાતમાં લાકડા વહોરવાની એકમાત્ર સરકારી મિલ ક્યાં આવેલી છે? ગુજરાતમાં લાકડા વહોરવાની એકમાત્ર સરકારી મિલ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન એ, વઘઈ ખાતે આવેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 જોઈ. રતનમહાલ રીંછ અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે? રતનમહાલ રીંછ અભયારણ્ય કયા તાલુકામાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, લીમખેડા, દાહોદમાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12 જોઈ. કડાણા અને વણાકબોરી યોજના કઈ નદી ઉપર છે? કડાણા અને વણાકબોરી યોજના કઈ નદી ઉપર છે? સાચો જવાબ છે ઓપ્શન એ, મહી નદી ઉપર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 13. નીચેના પૈકી કયો પર્વત ગુજરાતમાં નથી? નીચેના પૈકી કયો પર્વત ગુજરાતમાં નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, સહ્યાદ્રી ગુજરાતમાં નથી. શેત્રુંજી, બરડો અને આરાસુર ત્રણેય ગુજરાતમાં આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 14. અંગ્રેજોના શાસનકાળમાં વલ્લભી કયા નામથી ઓળખાતું હતું? અંગ્રેજોના શાસનકાળમાં વલ્લભી કયા નામથી ઓળખાતું હતું? સાચો જવાબ છે ઓપ્શન ડી, વડાના નામથી ઓળખાતું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 જોઈ. ગિરનાર શિલાલેખમાં કયા રાજાઓના લખાણ જોવા મળે છે? ગિરનાર શિલાલેખમાં કયા રાજાઓના લખાણ જોવા મળે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલા તમામ. એટલે કે રુદ્રદામાનો શિલાલેખ જોવા મળે છે, અશોકનો શિલાલેખ જોવા મળે છે, સ્કંદગુપ્તનો શિલાલેખ જોવા મળે છે. ત્રણેયના શિલાલેખ જોવા મળે છે ગિરનારમાં. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 16. મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક ક્યાં મળી હતી? મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક ક્યાં મળી હતી? સાચો જવાબ છે ઓપ્શન સી, વિસનગરમાં મળી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 જોઈ. હડપ્ય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? હડપ્ય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? સાચો જવાબ છે ઓપ્શન ડી, લોખંડથી અજાણ હતા. સોનું, ચાંદી, તાંબુ આ બધાથી જાણીતા હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 18. દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહનું નામ જણાવો. દાહોદમાં જન્મેલા મોગલ બાદશાહનું નામ જણાવો. સાચો જવાબ છે ઓપ્શન ડી, ઔરંગઝેબનો જન્મ દાહોદમાં થયો હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 19. મહુડીનું પ્રાચીન નામ શું છે? મહુડીનું પ્રાચીન નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, મધુપુરી. ત્યાર પછી પ્રશ્ન નંબર 20 જોઈ. ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ કયા જિલ્લામાં આવેલા છે? ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ કયા જિલ્લામાં આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સુરતમાં આવેલા છે. 260 જેટલા ઓવરબ્રિજ આવેલા છે. કેટલા? 260 જેટલા ઓવરબ્રિજ આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 21 જોઈ. માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 2005 થી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 22. લાફિંગ ગેસ એટલે કયો ગેસ? લાફિંગ ગેસ એટલે કયો ગેસ? મિત્રો, આ પોલીસ કોન્સ્ટેબલમાં અવારનવાર પ્રશ્ન 2 થી 3 વખત પૂછાઈ ગયેલો છે, તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. લાફિંગ ગેસ એટલે કયો ગેસ? સાચો જવાબ છે ઓપ્શન ડી,
નાઇટ્રસ ઓક્સાઇડ, જેને લાફિંગ ગેસ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 23 જોઈ. કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, પારો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 24. આગ બુઝાવવામાં કયો ગેસ વપરાય છે? આગ બુઝાવવામાં કયો ગેસ વપરાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી પ્રશ્ન નંબર 25 જોઈ. પંચતંત્રના રચિતા કોણ છે? પંચતંત્રના રચિતા કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, વિષ્ણુ શર્મા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 26. સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન સી, ચંપારણ. બિહારમાં આવેલું છે, ત્યાં સૌ પ્રથમ સત્યાગ્રહ કરવામાં આવેલો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 27 જોઈ. ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણેયનો સમાવેશ થાય છે સંસદમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 28 જોઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન એ, સુરતમાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 29. અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, અરવલ્લીમાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 30 જોઈ. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ કયો છે? સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર વાયુ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઓઝોન. મિત્રો, ઓઝોનના પ્રશ્ન ઘણી વખત અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. તો ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? 16 સપ્ટેમ્બર. 16 સપ્ટેમ્બરે ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 31 જોઈ. કયા જાહેર સ્થળ પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થાય છે? થોડીક મિસ્ટેક છે અહીંયા, શહેર આવશે અહીંયા. કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય રેખા નક્કી થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, અલ્હાબાદ. અલ્હાબાદ. સાચો જવાબ છે અલ્હાબાદ પાસેથી ભારતનો પ્રમાણ સમય રેખા નક્કી થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 32 જોઈ. શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે? શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે? ઓપ્શન બી, 7.0%, એટલે કે 7% હોય છે શુદ્ધ પાણીનું pH. ત્યાર પછી પ્રશ્ન નંબર 33 જોઈ. ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો છે? ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કચ્છમાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 34. ધાતુની શોધ ન હતી ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણનો ઉપયોગ થતો હતો? ધાતુની શોધ ન હતી ત્યારે શેમાંથી બનાવેલા પાત્રનો વાસણનો ઉપયોગ થતો હતો? સાચો જવાબ છે ઓપ્શન એ, માટીના વાસણનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 35 જોઈ. રતાંધણાપણું અટકાવવા દર્દીને કયું વિટામિન આપવું જોઈએ? રતાંધણાપણું અટકાવવા દર્દીને કયું વિટામિન આપવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન એ, વિટામિન એ આપવું જોઈએ.
ત્યાર પછી મિત્રો વિટામિન એ, જેને આપણે રેટિનોલ કહેવામાં આવે છે, તેનું રાસાયણિક નામ. ત્યાર પછી પ્રશ્ન નંબર 36 જોઈએ. 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, મચ્છુ ડેમ તૂટવાથી મોટી દુર્ઘટના ગુજરાતમાં સર્જાઈ હતી. મચ્છુ ડેમ ક્યાં છે મિત્રો? તો કે મોરબીમાં આવેલું છે, ખાસ યાદ રાખવું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 37 જોઈ. તો કે અમૂલનું આખું નામ શું છે? અમૂલનું આખું નામ શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. મિત્રો આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો ખાસ યાદ રાખવો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 38. ભારતમાં નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટરમાં કોનો સમાવેશ થતો નથી? ભારતમાં નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટરમાં કોનો સમાવેશ થતો નથી? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સિક્કિમનો સમાવેશ થતો નથી. મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા ત્રણેયનો સમાવેશ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 39 જોઈ. ભૂદાન ચળવળના પ્રેરણા કોણ હતા? ભૂદાન ચળવળના પ્રેરણા કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન બી, વિનોબા ભાવે. મહાત્મા ગાંધીએ વિનોબા ભાવેની ભૂદાન ચળવળની પસંદગી કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 40. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા કેટલી ઊંચી છે? સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી ઊંચી છે? સાચો જવાબ છે 182 મીટર ઊંચી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 41 જોઈ. રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ થવું એટલે અંધારું થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 42 જોઈ. રાજ્યો અને રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? રાજ્યો અને રાજધાની પૈકી કઈ જોડ સાચી નથી? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, અરુણાચલ પ્રદેશ, એની રાજધાની દિસપુર. મિત્રો આ સાચું નથી. અરુણાચલ પ્રદેશની રાજધાની શું છે? તો કે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર છે. શું છે? ઈટાનગર. તો દિસપુર કોની રાજધાની છે? તો કે આસામની રાજધાની દિસપુર છે. આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી, આ સાચું છે. મેઘાલયની રાજધાની શિલોંગ, આ સાચું છે. છત્તીસગઢની રાજધાની રાયપુર, આ સાચું છે. અરુણાચલ પ્રદેશની રાજધાની દિસપુર ના આવે, અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર આવે. દિસપુર આસામની રાજધાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 43 જોઈ. જીડીપી એટલે શું? જીડીપીનું પૂરું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. મિત્રો સોરી, ઓપ્શન સી આવશે. જીડીપી એટલે શું? આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 44 જોઈ. ભારતના ઉપરાષ્ટ્રપતિ કોના સમક્ષ શપથ લે છે? ભારતના ઉપરાષ્ટ્રપતિ કોના સમક્ષ શપથ લે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિના સમક્ષ શપથ લે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 45 જોઈ. કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો હતો? કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો હતો? સાચો જવાબ છે ઓપ્શન એ,
42મો સુધારો થયો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 46. કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ? કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21 થી 18 થઈ? સાચો જવાબ છે ઓપ્શન સી, 61મો સુધારો, જે રાજીવ ગાંધીના સમયમાં થયો હતો. રાજીવ ગાંધીના સમયમાં થયો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 47 જોઈ. મીણબત્તી તો મીણ, કાગળ તો તેના સામે શું આવશે? મિત્રો, રીઝનિંગનો પ્રશ્ન છે. મીણબત્તી માંથી મીણબત્તી મીણમાંથી બને, તો કાગળ કેમાંથી બને? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, વૃક્ષમાંથી બને. ત્યાર પછી પ્રશ્ન નંબર 48મો જોઈ. કયા બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહે છે? કયા બ્લડ ગ્રુપ વાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, ઓ ગ્રુપ વાળાને. તો એ બી ગ્રુપ વાળા છે તેને સર્વગ્રાહી કહે છે. એ બી ગ્રુપ વાળા હોય તેને સર્વગ્રાહી કહે છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 49 જોઈ. ખો ખોની રમતમાં એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? ખો ખોની રમતમાં એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 9 ખેલાડીઓ હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 50 જોઈ. શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 11 નવેમ્બરે ઉજવવામાં આવે છે. અને શિક્ષણ દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો મૌલાના અબુલ કલામ આઝાદના યાદમાં શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 51. સામાજિક વનીકરણ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ શું છે? પ્રશ્ન નંબર 51 જોઈ. સામાજિક વનીકરણ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ શું છે? સામાજિક વનીકરણનો પ્રાથમિક હેતુ શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, વન વિસ્તાર સિવાયની જમીનો ઉપર વૃક્ષ વાવવા અને ઉછેરવા સામાજિક વનીકરણ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ છે. મિત્રો, આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન ફોરેસ્ટની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો ખાસ યાદ રાખવું. ત્યાર પછી પ્રશ્ન નંબર 52 જોઈ. ટાઇટેનિક જહાજ કયા મહાસાગરમાં ડૂબ્યું હતું? ટાઇટેનિક જહાજ કયા મહાસાગરમાં ડૂબ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી, એટલાન્ટિક મહાસાગરમાં ડૂબ્યું હતું. મિત્રો, ટાઇટેનિક જહાજ એ એટલાન્ટિક મહાસાગરમાં ગરકાવ થઈ ગયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 53 જોઈ. ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે? ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે? સાચો જવાબ છે અંદમાન અને નિકોબાર ખાતે આવેલો છે. અંદમાન અને નિકોબાર ખાતે આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ સક્રિય જ્વાળામુખીનું જો તમને નામ ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં ભારતમાં સક્રિય જ્વાળામુખીનું નામ કોમેન્ટમાં જણાવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 54 જોઈ. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, હુજુર પેલેસ અમદાવાદમાં. આ મિત્રો ખોટું છે. નજરબાગ પેલેસ વડોદરા, સાચી વાત છે. ધ ઓડયાર્ડ પેલેસ ગોંડલ, બાલ વિલાસ પેલેસ વઢવાણ ખાતે. ત્રણેય સાચા છે ઉપરના.
અને હુજુર પેલેસ અમદાવાદ ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 55 જોઈ. કયા લોકનૃત્ય ગુજરાતીના ચોરવાડમાં છે? કયા લોકનૃત્ય ગુજરાતના ચોરવાડમાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ટીપણી નૃત્ય. ત્યાર પછી પ્રશ્ન નંબર 56 જોઈ. તળાજાની ગુફા કયા સમયની છે? તળાજાની ગુફા કયા સમયની છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ગુપ્ત કાળમાં તળાજાની ગુફાઓ આવેલી હતી. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આપણે આ વિડીયોમાં મોડેલ પેપર જોઈ છે, મોડેલ પેપર નંબર 7. હવે પછીના વિડીયોમાં મોડેલ પેપર નંબર 8 જોશું. કોન્સ્ટેબલની એક્ઝામ આવશે ત્યાં સુધી મોડેલ પેપર અપલોડ કરવામાં આવશે આ ચેનલમાં, તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 57 જોઈ. પીએમ મિત્ર પાર્કની સ્થાપના કયા ક્ષેત્રના પ્રોત્સાહન આપવા હેતુથી કરવામાં આવે છે? પીએમ મિત્ર પાર્કની સ્થાપના કયા ક્ષેત્રના પ્રોત્સાહન આપવા હેતુથી કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, કાપડ ઉદ્યોગના પ્રોત્સાહન માટે પીએમ મિત્ર પાર્કની સ્થાપના કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 58 જોઈ. નીચેનામાંથી કયા રાજ્યમાં ઇલેક્ટ્રિક સિગરેટ ઉપર પ્રતિબંધ છે? નીચેનામાંથી કયા રાજ્ય ઉપર ઇલેક્ટ્રિક સિગરેટ ઉપર પ્રતિબંધ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કેરળ. ત્યાર પછી પ્રશ્ન નંબર 59. ભારતની આબોહવા ઉપર નીચેનામાંથી કયું પરિબળ સીધી રીતે અસર કરતું નથી? ભારતની આબોહવા ઉપર નીચેનામાંથી પૈકી કયું પરિબળ સીધી રીતે અસર કરતું નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, પર્વતમાન સમુદ્રના પ્રવાહો જે અસર કરતું નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 60 જોઈ. મોઢેરાના સૂર્ય મંદિર વિશે કયા વિધાનો સાચા છે? મોઢેરાના સૂર્ય મંદિર વિશે કયા વિધાનો સાચા છે? આનો સાચો જવાબ છે મોઢેરાના સૂર્ય મંદિર વિશે કયા વિધાનો સાચા છે? ઓપ્શન એ, તેના ઉપરથી કર્કવૃત પસાર થાય છે, આ વિધાન સાચું છે. ઓપ્શન સી, ભીમદેવ પહેલાના સમયમાં આ બાંધકામ થયું હતું. ઓપ્શન ડી, 1026 થી 27ના સમયગાળામાં બાંધકામ શરૂ થયું હતું. મિત્રો, એ, સી અને ડી ત્રણ વિધાન સાચા છે. એ, સી અને ડી ત્રણેય વિધાન સાચા છે. તે ભારતનું એકમાત્ર સૂર્ય મંદિર છે, આ વિધાન ખોટું છે. ત્યાર પછી મિત્રો, વિદ્યાર્થી માટે ટેસ્ટ જવાબ કોમેન્ટ બોક્સમાં આપો. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક પ્રશ્ન આજે ટેસ્ટ સ્વરૂપે લાવ્યા છીએ, તો તેમનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં ફરજિયાત આપવાનો છે. શું છે પ્રશ્ન? ચાલો જોઈ. મોહન એક લાઈનમાં બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે, તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે? મોહન એક લાઈનમાં બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે, તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે? ઓપ્શન છે 26, 28, 32 કે 35. મિત્રો, જે પણ ઓપ્શન સાચો હોય તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી અને નવા સિલેબસ મુજબ 60 પ્રશ્નો જોયા. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મોડેલ પેપર નંબર 8 જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.